મિત્રો મારા એક ફોલોઅર મિત્ર દ્વારા સવાલ કરવામાં આવેલો છે ને સવાલ એવો છે કે નવી પ્રોપર્ટી ખરીદીએ એટલે કે રિસેલમાં ખરીદીએ અથવા તો કોઈ નવી નક્કોર પ્રોપર્ટી ખરીદીએ ત્યારે શું શું ડોક્યુમેન્ટમાં ધ્યાન રાખવું જોઈએ, એની પ્રોસિજર શું છે. તો આ સવાલ એવો છે, નિકુંજ ધોળકિયા નામના જ મારા એક ફોલોઅરનો છે કે એક રીલ્સ બનાવજો ને કે જેમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ પેપર લેવા જોઈએ જ્યારે રેસિડેન્સ પ્રોપર્ટી કે હોમ બાય કરતા હોઈએ ત્યારે ડોક્યુમેન્ટનું ચેકલિસ્ટ આપજો. તો મિત્રો આ ડોક્યુમેન્ટના ચેકલિસ્ટની વાત એવું કરું, જ્યારે તમે કોઈ પ્રોપર્ટી રિસેલમાં ખરીદતા હો કે જ્યારે કોઈ ઓલરેડી ત્યાં રહેતું હોય અને એની પ્રોપર્ટી ખરીદતા હોય તો સૌથી પહેલી વાત એ છે કે તમારે એની જે ડોક્યુમેન્ટની માસ્ટર ફાઇલ છે એની એક વખત જોઈ લેવી પડે. એટલે તમારે એ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે વ્યક્તિ પાસેથી મકાન ખરીદો છો ખરેખર મકાન એના નામનું છે અથવા તો એમના જે રિલેટિવ જે એમની જોડે રહેતા હોય, એમના પુત્ર હોય, સંતાનો હોય કે પછી વાઈફ હોય કે પુત્રી હોય કે પિતાજી હોય, એ માતાજી હોય, એ લોકોના નામની છે કે નહીં, સૌથી પહેલાં તો એ જોઈ લેવું પડે. એટલે આપણને ખરેખર ખબર પડે કે આપણે જેની જોડે પ્રોપર્ટીની ડીલ કરીએ છીએ એ પ્રોપર્ટી ખરેખર એની જ છે. બીજું સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે દસ્તાવેજ તો તમે જોઈ લો, તો પછી પ્રોપર્ટી કાર્ડમાં અથવા તો 7/12ના ઉતારામાં એ જગ્યાનું નામ આપેલું છે કે નહીં. ત્રીજું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે અથવા તો તમે જે પણ શહેરમાં રહેતા હોય એની નગરપાલિકા કે મહાનગરપાલિકા એનું જે પ્રોપર્ટી ટેક્સનું બિલ આવે, પ્રોપર્ટી કાર્ડ અલગ છે ને પ્રોપર્ટી ટેક્સ બિલ અલગ છે. તો પ્રોપર્ટી કાર્ડ એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટનું હોય છે, જે સિટી સર્વે દ્વારા કાઢવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સમાં નામ છે, પ્રોપર્ટી કાર્ડમાં નામ છે કે નહીં એ તમારે જોઈ લેવું પડે. અને પ્રોપર્ટી ટેક્સ મ્યુનિસિપાલિટી દ્વારા ઉઘરાવવામાં આવે છે દર વર્ષે મિલકતની પેલી કહેવાય ને કે ક્ષેત્રફળ મુજબ. પ્રોપર્ટી ટેક્સના બિલમાં એમનું નામ છે કે નહીં એ તમારે જોઈ લેવાનું છે. બીજું કે લાઇટ બિલ આવે છે એમાં, ગેસની લાઈન આવે છે એમાં, એ બધામાં એ મકાન માલિકનું નામ ચડી ગયું છે કે નહીં એ તમારે ખાસ કરીને જોવું પડે. પછી બીજી પ્રોસિજર એવું છે કે સર્ચ રિપોર્ટ. એના માટે તમારે તમારા વકીલ સાહેબની સલાહ લઈ અને આ જે મિલકત છે એના સર્વે નંબર ઉપરથી, ટીપી સ્કીમ ઉપરથી, ફાઇનલ પ્લોટ નંબર ઉપરથી એનો આખો છેલ્લા 30-40 વર્ષનો રેકોર્ડ હોય છે ગવર્મેન્ટની કચેરીઓમાં, તેનો સર્ચ રિપોર્ટ કરાવવો જોઈએ. સર્ચ રિપોર્ટ કરાયા પછી એની ઉપર કોઈ જાણે અજાણે બોજો છે કે નહીં, સર્ચ રિપોર્ટમાં તો ખબર પડી જ જાય કે લોન ચાલતી હોય અથવા તો કોઈ મિલકતમાં લિટિગેશન થયું અને સ્ટે આવ્યો હોય તે સર્ચ રિપોર્ટમાં ખબર પડી જ જાય છે. પણ તેમ છતાંય કોઈ કહેવાય ને ત્રાહિત વ્યક્તિએ કેસ કરેલો હોય, સ્ટે ના આવ્યો હોય એટલે એનું અંદર મ્યુટેશન થયું ના હોય ને એન્ટ્રી થઈ ના હોય તો કેસ પણ ચાલે છે કે નહીં અથવા કોઈએ એની ઉપર દાવો કર્યો છે કે નહીં, કબજો છે કે નહીં અથવા કોઈનો લાગ ભાગ હિસ્સો છે કે નહીં એ જાણવા માટે તમારે અખબારમાં એની પબ્લિક નોટિસ આપવી પડે. એટલે પબ્લિક નોટિસ આપો એમાં તમે 10 દિવસનો કે 15 દિવસનો અથવા મિનિમમ 7 દિવસનો સમય આપવાનો હોય છે. એ તમારા વકીલ સાહેબની સલાહ મુજબ નક્કી કરવું જોઈએ. અને એ નોટિસ આપ્યા પછી જો કોઈ વાંધો તકરાર આવે તો તમારે સમજી જવાનું કે આ મિલકતમાં વાંધાવાળી મિલકત છે અને એ તમારે લેવી જોઈએ નહીં, અથવા તો તમારે લેવી જોઈએ તો તમારા જે વકીલ સાહેબ છે એની સલાહ લઈને આગળ લેવી જોઈએ. એટલે આટલા. અને પછી તમારું જાહેર નોટિસ થઈ જાય પછી બાનાખત કરવાનો સમય આવે છે અને બાનાખત પછી તમારે દસ્તાવેજ કરવાનો. અને જો તમારે લોન લેવી હોય તો પહેલાં બેંકના જે નીતિ નિયમો મુજબ હોય એ પહેલાં તમારે બાનાખત કરવું પડે અને પછી તમે લોન લઈ શકો છો. એટલે પબ્લિક નોટિસ આવ્યા પછી એમાં જો કોઈ પણ જાતનો વાંધો ના હોય, સર્ચ રિપોર્ટ પણ ક્લિયર આવ્યો હોય તો પછી તમે છેલ્લી સલાહ તમારા વકીલ સાહેબ કે એ મુજબ લઈ અને તમે આગળ વધી શકો છો.